આ જે દુર્ઘટના બની છે એમાં જે પ્રોજેક્ટ જેના નામે શરૂ થયેલો છે કોટિયા પ્રોજેક્ટ, એમાં જે બિનિત હિતેશભાઈ કોટિયા છે એને આજે પોલીસે અટક કરેલો છે. એ પોલીસ અલગ અલગ જગ્યાએ એની તપાસ કરી રહી હતી અને એ ઘોંસ વધતા એ પરત અહીંયા વડોદરા આવી ગયા હતા અને વડોદરા એ પોલીસને જાણ થતાં તાત્કાલિક એને ત્યાં અમે લોકોએ એને અટક કરેલો છે. એની જે દુકાન છે એ જગ્યાએથી અટક કરવામાં આવેલા છે. એ ગુજરાતની બહાર અલગ અલગ સ્થળો પર નાસ્તા ફરતા હતા અને પોલીસે જ્યાં જ્યાં એના ઠેકાણા હતા ત્યાં બધી જગ્યાએ આપણે પહોંચતા હતા, પણ એ ત્યાંથી નીકળી જતા હતા અને છેલ્લે આપણે અહીંયા વડોદરામાં જ્યારે પહોંચ્યા ત્યારે એને અટક કરવામાં આવેલા છે. FSLની તપાસ હજી ચાલુ છે. આજે પણ FSLની ટીમે વિઝિટ કરેલી છે. એમને સાથે રાખી અને જે બોટ પાસેથી આ કંપની પાસેથી બોટ ખરીદવામાં આવેલી હતી એમને પણ આજે બોલવામાં આવેલા હતા અને એમને સાથે રાખીને FSLએ આજે બોટનું નિરીક્ષણ કરેલું છે અને FSL રિપોર્ટ ટૂંક સમયમાં આવી જશે. જે નાસ્તા ફરતા આરોપી છે એ લોકો માટે અમે લોકો એની જેટલી મિલકતો છે એની વિગતો અમે માંગી છે અને એમની તમામ મિલકતો ટાંચ કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે. હાલમાં પોલીસ એ તમામ એના જે રહેઠાણના સ્થળ છે, એના જે કંઈ વેરઅબાઉટ્સ હોય એ બધા ચકાસી રહી છે અને એને અમે ટૂંક સમયમાં અટક કરી દઈશું. હાલમાં જે બાળકો જીવિત થયા છે એ લોકોના નિવેદન અને જે બાળકો મૃત્યુ પામ્યા છે એમના પેરેન્ટ્સના નિવેદનની કાર્યવાહી ચાલુ છે અને ત્યારબાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે. વિનીત કોટિયા એના 5% શેર્સ છે અને એના ફાધરના 15% શેર્સ, એટલે આ કોટિયા પ્રોજેક્ટ્સમાં ટોટલ એ લોકોના 20% શેર્સ હાલમાં છે. હા, એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને એ આજે FSLને સાથે રાખીને એ દિશામાં પણ તપાસ કરેલી છે. એ FSLના અભિપ્રાય બાદ નિર્ણય કરવામાં આવશે. FSLનો રિપોર્ટ આવે પછી આગળ કાર્યવાહી કરવામાં આવશે. હા, ચોક્કસ. જે આરોપીને આશરો આપશે એની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલ એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે અને એની તપાસ ચાલુ છે અત્યારે. એ હજી તપાસ ચાલુ છે. અત્યારે અમે લોકો ગઈકાલે અમે આખા જે જગ્યા છે એ જગ્યાનું અમે પંચનામું કરવામાં આવેલું અને એના પછી કોણ કોણ છે, એના કઈ કઈ જગ્યાએ શું વસ્તુ છે, ક્યાં એનો ઉપયોગ કરવામાં આવતો હતો, આખી એસેટ્સનો એ હજી તપાસ ચાલુ છે. એ હાલમાં તપાસ ચાલુ છે બાબતની.